નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને યશ ડોક્ટર સાથે હું છું ધ્વની। દર્શક મિત્રો, આમ તો આપણા શરીરનું દરેક અંગ કહી શકાય કે મહત્વપૂર્ણ હોય છે, પરંતુ કેટલાક અંગોની જો વાત કરીએ તો એ ખૂબ જ નાજુક રહેતા હોય છે અને કદાચ એના વગર જીવન જીવવાની કલ્પના કરવી એ ઘણી જ મુશ્કેલ બની જતી હોય છે। આવા જ એક અંગ એટલે કે આજે આપણે વાત કરવાના છીએ આંખો વિશે। કદાચ આંખ એ આપણા શરીરનું મહત્વનું અંગ છે, પરંતુ જેટલી દરકાર આપણે આંખોની કરવી જોઈએ એટલી આપણે નથી કરતા। શરીરમાં જેમ જેમ બદલાવ આવે છે, ઉંમરની સાથે જેમ જેમ કહી શકાય કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા રોગો આપણા શરીરમાં જ્યારે પ્રવેશ કરતા હોય છે ત્યારે તેની તો દવા આપણે કરીએ છીએ, પરંતુ તેની અસર આંખ પર કેવી પડે છે શું તે આપણને ખ્યાલ છે? જો ડાયાબિટીસ છે તો તેની પણ અસર આંખો પર પડતી હોય છે, બ્લડ પ્રેશર છે તો તેની અસર પણ આંખો પર પડતી હોય છે અને થાઇરોઇડની અસર પણ આંખો પર પડતી હોય છે। આ તો વાત થઈ આપણા માટે, પરંતુ નાના બાળકો માટે પણ આંખોની દરકાર કરવી એ ખૂબ જ જરૂરી છે। ઘણી વખત અત્યારે હાલ આપણે જોતા હોઈએ છીએ કે મોતિયો જે છે તે ઘણો વહેલો આવતો હોય છે, તો તેના કારણો શું છે? એટલે આ તમામ બાબતો પર આજે આપણે યસ ડોક્ટરમાં ચર્ચા કરવાના છીએ। તો દર્શક મિત્રો, જે રીતે આપણે વાત કરી કે ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક પર આજની ચર્ચા આપણી આંખો પર આજે આપણે ચર્ચા કરવાના છીએ, એ દ્રષ્ટિ કે જેનાથી આપણે દુનિયાનો અનુભવ કરી શકીએ છીએ, દરેક વસ્તુને સ્પર્શ કરી શકીએ છીએ, તેને સમજી શકીએ છીએ। તો એ જ આંખોની માવજત આપણે કેવી રીતના કરવી તેની ચર્ચા કરવા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર આંશી રાઠોડ, કે જેઓ પોતે આઈ સ્પેશિયાલિસ્ટ છે। ડોક્ટર આંશી, આપનું સ્વાગત છે। થેન્ક યુ। ડોક્ટર આંશી, આંખો વિશે આજે આપણે જ્યારે કહી શકાય કે વિસ્તૃત ચર્ચા કરવાના છે ત્યારે બેઝિક બાબતોથી શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે, આંખોની રચના કેવી રીતે હોય છે? આંખોની રચના જે છે ખૂબ અદ્ભુત રીતે બનેલી છે। આપણે યાદ હોય કે જૂના જમાનામાં એક કેમેરા આવતો હતો, જ્યાં આગળ એક કાચ હોય, વચ્ચે એક લેન્સ હોય અને પાછળ પેલી ફિલ્મ હોય। આંખ પણ એવી રીતે જ કંઈક એની રચના છે કે જે આપણી કીકી કાચનો રોલ પ્લે કરે છે। જે લેન્સ છે એ આપણી આંખનો નેચરલ નેત્રમણી છે અને જે પડદો છે એ જૂના જમાનાની જે ફિલ્મ હતી એવી રીતે ગોઠવાયેલું છે। જ્યારે એક વસ્તુ આપણે જોઈએ તો જે પડદા પર એ ફોકસ કરે અને પડદા પરથી જે આપણી આંખની નસ છે એ આપણા મગજ સુધી પહોંચાડે અને પછી આપણું મગજ કહે કે ભાઈ આ તું ગાડી જોઈ રહી છે, તું પેન જોઈ રહી છે। એટલે આવી અદ્ભુત રચના છે આપણી આંખની। જી બિલકુલ, એટલે કેટલી અદ્ભુત રચના છે આંખોની તે આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે સમજાવ્યું, પરંતુ હવે આપની પાસેથી એ જાણવું છે કે આંખોમાં કયા કયા રોગ થવાની શક્યતાઓ રહેતી હોય છે? આંખ છે આટલી નાની પણ એના અસંખ્ય રોગો છે જે ગણીએ ના શકાય। પણ મેઇન જે રોગો છે હું બે રીતે એને ક્લાસિફાઈ કરી શકું છું, એક જેનો કોઈ ઈલાજ છે અને એક જેનો કોઈ ઈલાજ નથી। જેમ કે મોતિયો આવો, ઝામર અર્લી સ્ટેજનું હોય તે, પડદાના અમુક રોગો જેમે આંખ પર સોજો, પડદા પર સોજો આવે, થાઇરોઇડના કારણે કોઈ રોગો થતું હોય, પછી પડદો ખસી જવો, ત્રાસી આંખ, આ બધા જે રોગો છે તેની આપણે કંઈક ને કંઈક આપણી પાસે એનો ઈલાજ છે। એની સામે અગર આપણે જોઈએ તો એવા ઘણા બધા રોગો છે જેના કોઈ ઈલાજ નથી। જેમ કે જન્મજાત આંખનો વિકાસ ના થયો હોય, આંખ નાની હોય, ઘણા લોકોને આંખ જ ના હોય, કે પછી આંખની નસ સુકાઈ ગઈ હોય, ઝામર જે તમને એન્ડ સ્ટેજ પર ખબર પડે। તો આ બધા જે રોગો છે અને રેટિનાઇટિસ પિગમેન્ટોસા જે બાળકોમાં ખૂબ થતું હોય છે, જેમાં નાઇટ વિઝન એટલે રાતનું તમારું જે વિઝન છે તે ઓછું થઈ જાય છે। આ અમુક રોગો જે છે જે કોમન પણ છે પણ આનો કોઈ ઈલાજ હોતો નથી। જી બિલકુલ। હવે અત્યારે ડોક્ટર આંશી, ડાયાબિટીસ એક એવો રોગ છે કે લગભગ દરેક ઘરમાં એકાદ વ્યક્તિમાં આપણે જોતા હોઈએ છીએ, એટલે ડાયાબિટીસના કારણે સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર લાંબા ગાળે થતી હોય છે, તો શું આંખો પર પણ તેની અસર જોવા મળતી હોય છે? ડાયાબિટીસ અને આંખનો બહુ ગહેરો સંબંધ છે। આપણે જોઈએ તો અમે દર બીજા કે ત્રીજા પેશન્ટમાં ડાયાબિટીસ જોતા હોઈએ છીએ। જે લોકોને ડાયાબિટીસ 5 કે 6 વર્ષથી વધુ હોય છે કે પછી કંટ્રોલમાં ના હોય તો તેને આંખ પર અસર કરતી હોય છે। મોસ્ટલી લોકોને એવું લાગે છે કે ડાયાબિટીસના કારણે ફક્ત કિડની અને હાર્ટ પર અસર થાય છે, પણ આંખોના પડદા પર પણ અસર થાય છે, જેને અમે ડાયાબિટીક રેટિનોપેથી કહીએ છીએ।
તો અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય, ફ્લક્ચ્યુએશન થાય કે ઘણીક વાર વધારે હોય, કોઈક વાર ઓછું હોય, કે ઘણા વર્ષોથી તમને ડાયાબિટીસ હોય, તો તે આંખના પડદા પર સોજો પેદા કરી શકે છે, આંખની નળીઓમાં તે ખૂન આવી શકે છે, પડદા પર ખૂન આવી શકે છે, અને એના કારણે ઘણા બધાની દ્રષ્ટિ પણ ઓછી થાય છે. અને યાદ રાખવું કે ઘણીવાર એવું બને કે આ જે આડઅસર થઈ હોય આંખમાં ડાયાબિટીસના કારણે એ પરમનન્ટ પણ હોઈ શકે છે. જી બિલકુલ. ડોક્ટર અંશી, માની લો કે મને ડાયાબિટીસ છે. હવે કેટલી બધી અસરો આપણે અહીંયા કહી છે કે એક ડાયાબિટીસના કારણે આંખો પર ઘણી બધી અસર થતી હોય છે, પણ આંખના પડદાને જો આપણે નુકસાન થતું બચાવવું હોય ડાયાબિટીસના કારણે, તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ? નંબર 1 આઈ ફીલ ઇઝ કે તમારે ડાયાબિટીસથી દૂર રહેવું જોઈએ. અમે જોઈએ છે કે યંગ પેશન્ટ્સને પણ હવે ડાયાબિટીસ હોય, લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, સ્મોકિંગ, તમે જે માનો તેના કારણે પણ ડાયાબિટીસ આવી જતું હોય છે. અને અગર તમને ડાયાબિટીસ છે તો એનું કંટ્રોલ કરવું ખૂબ જ અગત્યનું છે. જ્યારે હું કંટ્રોલની વાત કરું ત્યારે હું એમ નથી કહેતી કે એક દિવસ કંટ્રોલ હોય અને બીજા દિવસ વધી જાય એટલે તમે પાછું ડાયટ કરો અને પાછું કંટ્રોલમાં કરો. ના, તમારા રીડિંગ્સ નોર્મલ હોવા જોઈએ, ખાધા પહેલાંના, ખાધા પછીના. અને સૌથી અગત્ય હોય કે તમારું HbA1c જે હોય છે તે ખૂબ જ કંટ્રોલમાં હોય અને તમે રેગ્યુલરલી એની ઈલાજ કરાવો અને દવા લેતા રહો. જી ડોક્ટર અંશી, ડાયાબિટીસની જેમ હવે બ્લડ પ્રેશર પણ લોકોમાં ઘણું કોમન છે, એટલે આપણે એમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે ઘણું કોમનલી આપણને બ્લડ પ્રેશરની સમસ્યા લોકોમાં જોવા મળતી હોય છે. તો બ્લડ પ્રેશર અને આંખ વચ્ચે પણ કોઈ સંબંધ રહેલો છે કે કેમ? શરીરના કોઈ પણ રોગ તમે ગણો એનો અને આંખનો સંબંધ રહ્યો જ હોય છે. બ્લડ પ્રેશર એટલે શું પહેલાં એમ સમજાવીશ. આપણા જે શરીરમાં નળીઓ હોય છે તેમાં લોહી ફરતું રાખવા માટે એક પ્રેશર હોય છે, તેને આપણે બ્લડ પ્રેશર કહીએ છીએ. જ્યારે આ પ્રેશર વધી જાય છે તેને આપણે હાઈ બીપી કે પછી હાઇપરટેન્શન કહીએ છીએ. હવે આંખમાં પણ આવી અસંખ્ય નળીઓ હોય છે, લોહીની પડદા પર હોય છે, આંખનો જે સફેદ ભાગ છે કંજંક્ટાઇવા એના પર પણ હોય છે. તો જ્યારે બ્લડ પ્રેશર વધી જતી હોય છે તો આ જે નળીઓ છે તે વાળ કરતાં પણ પતલી હોય છે, તો એ ફૂટી જાય છે અને પડદા પર એના લોહીના ડાઘા થઈ જાય છે. ઘણીવાર અમે એવું જોયું છે કે આંખની જે નસ છે જે ડિરેક્ટલી કનેક્ટેડ છે મગજથી, એના પર પણ સોજો આવે છે. અને જ્યારે તે થાય છે તો આપણી આંખની જે નજર છે એ ઝડપીથી ઓછી થઈ જાય છે. ઘણીવાર જે મેં જેમ કીધું આ સફેદ ભાગ છે કંજંક્ટાઇવા, તેના પરની પણ નળીઓ ફૂટી જાય છે અને બ્લડના જે છાંટા હોય કે બ્લડ જામી જાય તેવું દેખાય છે. તો ડાયાબિટીસ અને બીપી બંનેની આડઅસર વધુ સાથે થાય તો વધુ વધી જાય છે. જી બિલકુલ. એટલે જો આપને ડાયાબિટીસ છે, જો આપને બ્લડ પ્રેશર છે, તો આપણે અહીંયા ચોક્કસથી ધ્યાન રાખવાનું છે અને આંખ સૌથી નાજુક અંગ છે એટલે વધારે ધ્યાન રાખવાનું છે. આ સિવાય ડોક્ટર અંશી, આપણે એ પણ જોતા હોઈએ છીએ કે આંખોમાં વારંવાર ઇન્ફેક્શનની ફરિયાદ લોકોમાં જોવા મળતી હોય છે, તો એના કારણો શું હોઈ શકે? હમણાં તો ઇન્ફેક્શન આંખનું ખૂબ જ ચર્ચામાં હતું, લાલ આંખ ને ચશ્માવાળી આંખો, એક જાણે કે સીઝન ફ્લુ હોય એ રીતે આપણે જોયું છે એને. બિલકુલ. આંખમાં ઇન્ફેક્શન થવાના અસંખ્ય કારણ હોય છે. નંબર 1 કારણ છે ગંદુઈ આંખ રાખવી, આંખની હાઇજીન મેન્ટેન ન કરવી, ગંદા હાથથી વારંવાર મોઢા પર હાથ અડાડવો, હાથ ધોયા વગર તમારે મોઢા પર અડાડવો, આંખને રબ કરવી. નંબર 2 કે તમને શરદી ખાંસી થતી રહેતી હોય તો નાસુરના દ્વારા તમારા આંખ પર પણ ઇન્ફેક્શન થઈ જતું હોય છે. નંબર 3 છે કે તમને ભૂતકાળમાં ક્યારે તમને વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો આ જે વાયરસ હોય છે આંખની નસોમાં ક્યાંક ને ક્યાંક રહી જાય છે અને જ્યારે તમારી ઇમ્યુનિટી ઓછી થાય છે તો આ વાયરસ રીએક્ટિવેટ થાય છે અને પાછું તમને ઇન્ફેક્શન કરે છે. બીજું છે કે ડાયાબિટીસ તમને હોય તો તમે આંખનું ઇન્ફેક્શન નહીં, શરીરના કોઈ પણ ઇન્ફેક્શન માટે સસેપ્ટેબલ છો, એટલે તમે હાઈ રિસ્ક પર છો. જે લોકો કોઈક કારણસર સ્ટીરોઇડ લેતા હોય, ચામડીની બીમારી માટે કે કોઈ પણ શરીરની બીમારી માટે સ્ટીરોઇડ લેતા હોય તો તેને પણ ઇન્ફેક્શન થતું રહેતું હોય છે. એટલે આ અમુક કારણો છે. કોઈક વાર આપણે વાળમાં જે ખોડો હોય છે, ડેન્ડ્રફ હોય છે, તેના કારણે પાપણ પર ડેન્ડ્રફ થાય છે અને વારંવાર તમને ઇન્ફેક્શન કરે છે.
તમે આ બધી નાની નાની વસ્તુઓ છે પણ એ તમને રિપીટેડ આંખમાં ઇન્ફેક્શન કરતી રહેતી હોય છે. જી ડોક્ટર આંશી, અત્યારે આપણે બ્રેક લેવાનો સમય થયો છે. તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને દર્શક મિત્રો તમે પણ અમારી સાથે જોડાયેલા રહેશો. અમે આગળ પણ આ જ બાબત પર, આ જ મુદ્દા પર ચર્ચા કરતા રહીશું, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. વેલકમ બેક. યસ ડોક્ટર કાર્યક્રમમાં આજે આપણે આંખોની માવજત કેવી રીતે કરવી તેના વિષય પર ચર્ચા કરી રહ્યા છે. ડોક્ટર આંશી આપણી સાથે જોડાયેલા છે. ડોક્ટર આંશી, આપણે ડાયાબિટીસથી રેટિનોપેથી વિશે જે વાત કરી, તો હવે એનો ઈલાજ કેવી રીતે શક્ય બને છે અને શું હોય છે? યુઝ્યુઅલી મેં જેમ કીધું કે ડાયાબિટીક રેટિનોપેથી જેને પણ 5-6 વર્ષથી વધુ હોય ને કંટ્રોલ કદાચ ન હોય તો એ લોકોને થઈ શકે છે. અર્લી ડિટેક્શન થાય કે ભાઈ અર્લી સ્ટેજ ઓફ ડાયાબિટીક રેટિનોપેથી છે તો એમાં કોઈ ઈલાજ જોઈતું નથી. ફક્ત તમારું ડાયાબિટીક સ્ટેટસને તમારે કંટ્રોલ રાખવું પડે છે. પણ જ્યારે આંખ પર સોજો આવે છે તો એના સ્પેશિયલ ટાઈપના ઇન્જેક્શન આવે છે જે આપણે આંખમાં લેવા પડતા હોય છે. ઘણીવાર એક ઇન્જેક્શનથી સારું થઈ જાય તો ઘણીવાર લોકોને 3, 6, 9 એવા પણ લેવા પડતા હોય છે. અગર આંખોના પડદા પર લોહી જામી જાય છે તો આપણે નળીઓને લેઝરના દ્વારા એને સીલ કરવી પડે છે. તો આ 2 ઓપ્શન રહેતા હોય છે અને બહુ લોહી આવી જાય તો જ આપણે સર્જરીનું વિચારી શકતા હોય છે. પણ યાદ રાખવું કે એકવાર જે પડદા પર નુકસાન આટલું થયું હોય તો આપણી નજર થોડી ઓછી જ રહે ટ્રીટમેન્ટ પછી પણ ટ્રીટમેન્ટ કરવી જરૂરથી અગત્યની હોય છે. કારણ કે જેટલું આપણું વિઝન છે એને ટકાવી શકીએ આપણે અને આગળ એની ડાયાબિટીસની આડઅસરથી આપણે આંખને બચાવી શકીએ છીએ. જી ડોક્ટર આંશી, અત્યારે હાલ લોકોમાં વ્યસન કરવાની આદતો પણ ઘણી વધી રહી છે, તો શરીરના બીજા અંગો પર અને કેન્સરનો ખતરો તો વધારે રહેતો હોય છે, પણ આંખ પર પણ વ્યસનની લાંબા ગાળે કોઈ અસર જોવા મળતી હોય છે? ઘણા બધા વ્યસનો હોય છે બટ નંબર 1 ઇઝ સ્મોકિંગ. આઈ બિલીવ કે તમે સ્મોકિંગ કરતા હો તો તમારી આંખની અસર પણ એટલી જ હોય છે જેટલી તમારી શરીર પર એની અસર હોય કે લંગ્સ પર અસર હોય. આપણી જે આંખની નસ છે એ બ્રેનથી ડિરેક્ટલી કનેક્ટેડ છે. તો જ્યારે તમે ટોબેકો લો કે પછી સ્મોકિંગ કરો તો એ મગજમાં જે ટોબેકોનું કોન્સન્ટ્રેશન જાય એના કારણે આંખની નસ સુકાઈ જતી હોય છે. એટલે યંગ એજમાં નસ સુકાય એટલે તમને ચોક્કસ અંધાપો આવવા લાગે છે. એટલે વ્યસનથી અમે હંમેશા જ્યારે પણ પેશન્ટ યંગ આવે અને કહે કે મને ઓછું દેખાય છે તો અમે પહેલાં જ એને પૂછીએ છીએ સ્મોકિંગની હિસ્ટ્રી કે બીડીની હિસ્ટ્રી કે સિગરેટની હિસ્ટ્રી, અને અમે જોઈએ છીએ કે 90% લોકોને એની આદત હોય છે. જી, હવે નાના બાળકો પર થોડું ફોકસ કરી લઈએ તો પેરેન્ટ્સને આપ શું એડવાઇસ આપવા માંગશો? નાના બાળકોની આંખોનું ધ્યાન કેવી રીતના રાખવું જોઈએ? આજકાલ તો હોટ ટોપિક છે, સ્કૂલોમાં પણ હવે મોબાઈલ ને ટેબ્લેટ્સ આપવા લાગ્યા છે એટલે. પણ અમે જોયું છે કે નાના બાળકોની મસ્તી અને મા બાપની બેદરકારી એ બેનું જે મિક્સચર હોય છે બાળકોની આંખ પર ખાસી અસર કરે છે. બાળકો જ્યારે સ્કૂલે જાય તો એકબીજાને મસ્તીમાં હાથ વાગી જાય છે કે માટી આંખમાં જાય કે ઇન્ફેક્શન કરે, તો એ તો થવાનું છે, થોડું આપણે અવોઇડ નથી કરી શકતા. પણ એઝ પેરેન્ટ્સ અમે જોયું છે કે બાળકને ખાતા વખતે મોબાઈલ આપી દે, બહુ કંઈક રડતું હોય તો મોબાઈલ આપી દે કે ગેમ રમાડે. મારા મતે જ્યારે એ બાળક 40 વર્ષનું થાય કે 50 વર્ષનું થાય તો એ અસર દેખાવા લાગશે. આંખ સુકાઈ જતી હોય છે એટલે ડ્રાય થઈ જતી હોય છે. ઘણા બાળકોને આંખ ત્રાસી થઈ જતી હોય છે. આંખના પડદા અને નસનો વિકાસ નથી થઈ શકતો. બાળકોને હવે અમે જોયું છે ચશ્મા આવવા લાગ્યા છે. આ જે બધું થઈ રહ્યું છે એ મોબાઈલનું જે ડિપેન્ડન્સી આપણે બાળકો પર કરી દીધી છે તે. નંબર 2 અમે જોયું છે કે અમુક એવા ટોયઝ હોય છે જે અણીદાર હોય છે અને આપણે બાળકોને આપી દઈએ કે ભાઈ તું રમ. કોઈક વાર પેલું ચપ્પુથી બાળકો રમતા હોય કે કાંટાથી રમતા હોય, કોઈક વાર કીચેનોથી રમતા હોય, અને અમે જોયું છે કે બાળકને પછી આંખમાં ઈજા થઈ જતી હોય છે. એટલે એવી બધી વસ્તુઓથી પણ બાળકને દૂર રાખવી જોઈએ. જી બિલકુલ. ડોક્ટર આંશી, એક પોઈન્ટ આપણે અહીંયા મિસ કરી ગયા. ડાયાબિટીસની વાત કરી, બીપીની વાત કરી, પણ થાઇરોઇડ એ પણ ઘણો કોમન જોવા મળે છે. તો થાઇરોઇડની ઇફેક્ટ પણ આંખો પર થાય છે કે શું? જી, થાઇરોઇડ જો કે 2 પ્રકારના હોય છે. વન ઇઝ કે હાઇપરથાઇરોઇડિઝમ ને હાઇપોથાઇરોઇડિઝમ, જેમાં થાઇરોઇડ વધી જાય છે અને હાઇપર કહીએ છીએ, અને જ્યારે તે રોગ હોય તો આંખ પર એની અસર થઈ શકતી હોય છે.
યાદ રાખવું કે થાઇરોઇડ બહુ કોમન ડિઝીઝ છે. બીપી ને ડાયાબિટીસની જેમ એ ફટ દઈને ડિટેક્ટ નથી થતું, પણ એ એટલું જ કોમન છે. થાઇરોઇડના કારણે આપણી જે પાપણ હોય છે એની આજુબાજુ સોજો આવે છે, આંખની આજુબાજુ પિગમેન્ટેશન એટલે ડાઘા પડે છે, આંખ બહારની તરફ આવતી હોય, મોટી થઈ ગઈ હોય તેવું લાગે છે, કીકી સફેદ થવા લાગે કારણ કે કીકી સુકાવા લાગતી હોય છે, આંખની જે મૂવમેન્ટ હોય એટલે આંખ આપણે જે મૂવ કરી શકીએ એ નથી કરી શકતા, અને જ્યારે આટલું બધું થયું હોય અને નસ પર દબાણ પડે તો આંખની નસ સુકાઈ જાય અને આપણું જે દ્રષ્ટિ છે તે ઓછી થઈ જાય છે. એટલે હું હંમેશા કહું કે જ્યારે પણ તમે 25 વર્ષની ઉપર હો તો વાર્ષિક રીતે એકવાર થાઇરોઇડનો ટેસ્ટ કરાવતા રહેવું, કારણ કે થાઇરોઇડની પણ આડઅસર આંખ પર એટલી જ છે જેટલી બીપી અને ડાયાબિટીસની છે. જી બિલકુલ. ડોક્ટર આંશી, આ બધાની સાથે સાથે આપણે રૂટીનમાં કોઈ દવાઓ લેતા હોઈએ છીએ અને ઘણી દવાઓ જેમ કે ડાયાબિટીસની દવા છે તો તમારે લોંગ લાઈફ લેવાની છે, બ્લડ પ્રેશરની લોંગ લાઈફ લેવાની છે, તો આ બધી દવાઓની આડઅસર પણ થતી હોય છે કે કેમ? યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. એની ટાઈપ ઓફ મેડિકેશન, તમે કોઈ પણ દવા લો એની આડઅસર ચોક્કસ આંખો પર થતી રહેતી હોય છે. પણ બે મેઇન દવા છે જે હું હંમેશા કહું જેની ઇફેક્ટ આંખ પર ખૂબ જ છે. નંબર 1 સ્ટીરોઇડ્સ અને નંબર 2 જે આપણે વાહ કે આર્થરાઇટિસ માટે જે દવાઓ લઈએ છીએ તે. જે સ્ટીરોઇડ હું વાત કરું, કોઈ ચામડીની રોગો માટે લેતા હોય છે, કોઈકને અસ્થમા હોય તો જે પંપ લેતા હોય છે તેમાં સ્ટીરોઇડ હોય છે, કોઈક લોકો એમાં જ આંખમાં બળતરા થતા હોય છે તો પછી દે ગો ટુ ધ મેડિકલ સ્ટોર, ને મેડિકલ સ્ટોરમાંથી જે દવા આપે છે યુઝ્યુઅલી સ્ટીરોઇડના હોય છે. જ્યારે તમે આટલી બધી સ્ટીરોઇડ લેતા હો તો આંખમાં 3 વસ્તુ ચોક્કસ થઈ શકે છે. એક છે તમને મોતિયો જલ્દી આવે છે, નંબર 2 કે આંખમાં ઝામર થઈ શકે છે, અને નંબર 3 કે તમને કીકીના રોગો પણ ચોક્કસ થઈ શકે છે. એટલે યાદ રાખવું, સ્ટીરોઇડ લેતા પહેલા ડૉક્ટરને પૂછ્યા વગર અને ડૉક્ટરની સલાહ વગર નહીં લેવું. બીજી જે મેં વાત કરી એ છે વાહની દવાઓ જે લેતા હોય, આર્થરાઇટિસની દવા, તેના કારણે આપણા આંખના પડદા પર ડાઘા પડતા હોય છે અને આંખમાં ડ્રાય આઈ સિન્ડ્રોમ કે ડ્રાય આઈ ડિઝીઝ તે થતું હોય છે, જેમાં આપણી આંખની જે ગ્રંથિઓ હોય છે જેમાંથી આંસુ બનતા હોય છે તે ઓછી કામ કરવા લાગે છે. એટલે આ બે દવાઓની આંખ પર અસર ખૂબ જ ઝડપીથી થતી હોય છે. જે એટલે ઘણી નાની નાની બેદરકારી આપણને ભારે પડી શકે છે. તો હવે તો આપની પાસેથી એ જાણવાનું મન થાય કે આંખની ઇમ્યુનિટી આપણે કેવી રીતે વધારી શકીએ? તમે સખત જ સારો ક્વેશ્ચન પૂછ્યો કે હાઉ ટુ ઇન્ક્રીઝ ધ ઇમ્યુનિટી ઓફ યોર આઈ. આઈ પર્સનલી ફીલ કે આંખની ઇમ્યુનિટી 3 વસ્તુથી ચોક્કસ વધી શકે છે. નંબર 1, આંખનો ખોરાક. આંખનો ખોરાક એટલે વિટામિન એ. વિટામિન એ તમને લીલા શાકભાજીમાંથી મળશે, ગાજરમાંથી મળશે, જે એગ્સ ખાતા હોય, ફિશ ખાતા હોય એમાંથી મળશે. એનાથી તમારી આંખના જે સેલ્સ હોય એ ખૂબ જ સારા રહે છે. નંબર 2 કે તમારી ઓવરઓલ ઇમ્યુનિટી શરીરની વધારવાની. ગુડ ડાયટ તો છે જ, પણ સાથે સાથે તમારા શરીરને 30 મિનિટ એક્સરસાઇઝ કરાવી, અથવા કે તમે સારો પોતાનો યોગાનો class or whatever it is beneficial. And number 3 which I feel is the main and most important એ છે proper sleep. જે લોકોની ઊંઘ ઓછી હોય છે એ લોકોની ઓવરઓલ ઇમ્યુનિટી ચોક્કસ ઓછી થઈ જાય છે અને આંખની આપોઆપ ઓછી થઈ જતી હોય છે. જી ડોક્ટર આંશી, અત્યારે લોકોમાં મોતિયો વહેલો આવે છે, એટલે ઘણી નાની ઉંમરે, પહેલાનો એક સમય હતો કે 60 પછી જ મોતિયો આવે, પણ અત્યારે તો ઘણી નાની ઉંમરમાં આવે છે, તો એના કયા કારણો છે? આપણી લાઈફસ્ટાઈલ તો ખૂબ જ ચેન્જ થઈ ગઈ છે, એટલે એ તો નંબર 1 રીઝન છે. એના સિવાય અગર તમે સ્ટીરોઇડ લેતા હોય તો તમને જલ્દી મોતિયો આવે છે. નંબર 2 છે કે ભાઈ તમને ફેમિલી હિસ્ટ્રી ખૂબ જ સ્ટ્રોંગ છે કે ઘરમાં બધાને અર્લી મોતિયો આવતો રહેતો હોય છે તો. નંબર 3 ઇઝ ડાયાબિટીસ તમને હોય તો તમને જલ્દી આવશે. આંખમાં તમને ક્યારે ઈજા થઈ હોય તો પણ તમને મોતિયો આવી શકે છે. સો ધીઝ આર ફ્યુ મેઇન રીઝન્સ મોતિયો આવવા માટે કે અર્લી મોતિયો આવવા માટે. અને અમે ખૂબ જોયું છે કે આપણા જે પોલીસ ભાઈ બહેનો હોય છે કે ખેડૂત ભાઈ બહેનો હોય છે જે તડકામાં ખૂબ કામ કરતા હોય છે, તો જે તડકામાંથી રેડિયેશન આવે છે, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, તેના કારણે પણ મોતિયો ઝડપી અને વહેલો આવી જતો હોય છે. જી, થેન્ક યુ સો મચ ડોક્ટર આંશી, આપ અમારી સાથે જોડાયા અને આંખોને લગતી જે તમામ તકલીફો છે, જે નાની નાની બાબત છે એને લઈ અને કેવું ધ્યાન રાખવું એ તમામ બાબતે વિસ્તૃત માહિતી આપી તેના માટે થેન્ક યુ સો મચ.
તો દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત આવા જ વિષયની સાથે આપની સામે હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.